ચાલો આજે આપણે સમયમાં પાછા જઈએ એક એવી સભ્યતાની દુનિયામાં જે હજારો વર્ષો સુધી જાણે ખોવાયેલી જ હતી અને જ્યારે મળી તો એણે આપણા ઇતિહાસના આખા પુસ્તકને જ જાણે ફરીથી લખાવી નાખ્યું. હવે વિચારવા જેવી વાત એ છે કે પ્રાચીન ઇજિપ્ત જેટલી જ જૂની એટલી જ વિકસિત સભ્યતા આટલા બધા વર્ષો સુધી દુનિયાની નજરોથી બચી કેવી રીતે ગઈ એની શોધ પણ કોઈ પ્લાનિંગથી નથી થઈ, બલકે એક અકસ્માત હતો. ચાલો આ આખી રસપ્રદ કહાણીને જરા નજીકથી જોઈએ. તો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ ખોયાયેલી સભ્યતાની શોધ કેવી રીતે થઈ એ જાણીશું. પછી એના બે સૌથી મોટા શહેરો હડપ્પા અને મોહેન્જો-દડોની વાત કરીશું. ત્યાંથી મળેલા પુરાવાઓ પર નજર કરીશું અને જોઈશું કે આ સભ્યતા ક્યાં સુધી ફેલાયેલી હતી. અને છેલ્લે એની ઓળખ અને એના સૌથી મોટા રહસ્ય પર પણ વાત કરીશું. જો આ કહાણીની શરૂઆત કોઈ મોટા પુરાતત્વ વિભાગના અભિયાનથી નથી થતી. ના, એની શરૂઆત તો થઈ હતી રેલવેના પાટા નીચેથી મળેલી કેટલીક જૂની સામાન્ય લાગતી ઈંટોથી. વિચારો તો ખરા, 1826માં ચાર્લ્સ મેસન નામના એક બ્રિટિશ અધિકારીએ પહેલીવાર આ જગ્યા નોટિસ કરી. પણ પછી શું? પછી લગભગ 100 વર્ષ સુધી એક આખી સભ્યતાની નિશાનીઓ રેલવેના પાટા નાખવામાં વપરાતી રહી, કચરાતી રહી. છેક 1924માં સર જ્હોન માર્શલે દુનિયાને કહ્યું કે આ કોઈ સામાન્ય ખંડેર નથી, આ તો સિંધુ ખીણની સભ્યતા છે. તો આખી દુનિયાનું ધ્યાન જે બે જગ્યાઓએ ખેંચ્યું તે હતા એના બે મહાનગરો હડપ્પા અને મોહેન્જો-દડો. આમને તમે જોડિયા શહેરો પણ કહી શકો. અને આ બે શહેરોએ જ જાણે કે આ પ્રાચીન સમાજની ભવ્યતાના દરવાજા ખોલી નાખ્યા. 1921માં હડપ્પાનું ખોદકામ શરૂ થયું અને ત્યાંથી જે મળ્યું એણે બધાને ચોંકાવી દીધા. એક આખું કબ્રસ્તાન, માતૃદેવીની મૂર્તિ અને એટલું જ નહીં, તાંબુ ગાળવાની ભઠ્ઠી પણ. આ બધી વસ્તુઓ એક જ વાત તરફ ઇશારો કરતી હતી કે આ કોઈ સામાન્ય ગામડું નહીં પણ એક અત્યંત વિકસિત સમાજ હતો. અને એટલે જ સિંધુ ખીણની સભ્યતાને આજે હડપ્પન સભ્યતા પણ કહેવાય છે. હવે વાત કરીએ મોહેન્જો-દડોની. ત્યાં તો એનાથી પણ અદ્ભુત વસ્તુઓ મળી. એક વિશાળ જાહેર સ્નાનાગાર જે ગ્રેટ બાથ્સ તરીકે ઓળખાય છે એ કદાચ એમના કોઈ ધાર્મિક કે સામુદાયિક કાર્યક્રમો માટે હશે. સાથે જ એક મોટો અન્નનો કોઠાર અને પેલી પ્રખ્યાત કાંસાની નર્તકીની મૂર્તિ. આ બધું શું બતાવે છે? એકદમ પરફેક્ટ ટાઉન પ્લાનિંગ અને કલા પ્રત્યેનો એમનો લગાવ. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. આ તો શરૂઆત હતી. જેમ જેમ પુરાતત્વવિદોએ ખોદકામ આગળ વધાર્યું તેમ તેમ બીજા સેંકડો સ્થળો પરથી નવા પુરાવા મળવા લાગ્યા. અને આ સભ્યતાનું ચિત્ર વધુને વધુ સ્પષ્ટ અને ભવ્ય બનતું ગયું. દાખલા તરીકે રાજસ્થાનનું કાલીબંગન. અહીંથી ખેડેલા ખેતરના પુરાવા મળ્યા છે. અને આ કોઈ સામાન્ય વાત નથી. આ દુનિયામાં ખેતીના સૌથી જૂના પુરાવાઓમાંથી એક છે. એની સાથે જ અહીંથી અગ્નિકુંડ પણ મળ્યા, જે એ વાતનો સંકેત આપે છે કે તેઓ કોઈક પ્રકારની ધાર્મિક વિધિઓ પણ કરતા હતા. અને પછી પાકિસ્તાનમાં એક જગ્યા છે ચન્હુ-દડો. અહીંથી જે મળ્યું એ તો ખરેખર અદ્ભુત હતું. એક આખી મેકઅપ કિટ. જી હા, લિપસ્ટિક, કાજલ જેવી વસ્તુઓ. આના પરથી જરા વિચારો કે હજારો વર્ષ પહેલાં પણ લોકો પોતાના દેખાવ અને શણગાર માટે કેટલા સભાન હતા. હવે જ્યારે આ બધા અલગ અલગ સ્થળો પરથી મળેલા પુરાવાઓને એકસાથે જોડીને જોવામાં આવ્યા ત્યારે એકદમ ચોંકાવનારી વાત સામે આવી. આ કોઈ થોડાક શહેરો કે ગામડાઓનો સમૂહ નહોતો. આ તો એક વિશાળ દૂર દૂર સુધી ફેલાયેલી સભ્યતા હતી. એ કેટલી વિશાળ હતી એનો અંદાજ લગાવવો છે તો ચાલો એની 4 દિશાઓ જોઈએ. ઉત્તરમાં ઠેઠ જમ્મુના માંડા સુધી, દક્ષિણમાં મહારાષ્ટ્રના દૈમાબાદ સુધી, પશ્ચિમમાં પાકિસ્તાનના સુતકા ગેન્ડોર સુધી અને પૂર્વમાં ઉત્તર પ્રદેશના આલમગીરપુર સુધી. આટલા મોટા વિસ્તારમાં એ ફેલાયેલી હતી. જ્યારે તમે નકશા પર આ 4 પોઈન્ટ્સને જોડો તો એક મોટો ચતુષ્કોણ બને છે. અને સૌથી મોટી વાત એ છે કે એનો કુલ વિસ્તાર એ સમયની ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સભ્યતાઓ કરતાં પણ અનેક ગણો મોટો હતો. તો પછી સવાલ એ થાય કે આટલા વિશાળ સામ્રાજ્યના માલિક આ લોકો હતા કોણ? માનવ ઇતિહાસના ટાઈમલાઈનમાં એમને ક્યાં મૂકવા? જો આ સભ્યતા દુનિયામાં એકલી નહોતી. એ પોતાના સમયની એક સુપર પાવર હતી.
એ વખતે દુનિયામાં જે બીજી મોટી સભ્યતાઓ હતી જેમ કે ઇજિપ્ત અને મેસોપોટેમિયા આ એમની સમકાલીન હતી, એમની બરોબરીમાં ઊભી હતી. અને આપણે વાત કરી રહ્યા છીએ આજથી લગભગ 4000 વર્ષ કરતાં પણ વધારે જૂના સમયની. આ એ સમય હતો જ્યારે આ સંસ્કૃતિ એના ચરમ પર હતી, જે એને દુનિયાની સૌથી જૂની શહેરી સંસ્કૃતિઓમાંની એક બનાવે છે. એને કાંસ્ય યુગની સભ્યતા પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ લોકોએ કાંસુ એટલે કે બ્રોન્ઝ મેટલનો ઉપયોગ કરવામાં મહારત હાંસલ કરી લીધી હતી. એમના ઓજારો, વાસણો અને કલાકૃતિઓ બધું જ કાંસામાંથી બનતું હતું. પણ આટલું બધું જાણ્યા પછી પણ એક એવું રહસ્ય છે જે આ સભ્યતાનું સૌથી મોટું રહસ્ય છે, અને એ આજ સુધી વણ ઉકેલાયેલું છે. એ રહસ્ય છે એમની લિપિ. એમની પાસે પોતાની એક લખવાની ભાષા હતી, જે આપણને હજારો સિક્કાઓ અને માટીની તકતીઓ પર જોવા મળે છે. પણ દુઃખની વાત એ છે કે આજ સુધી આપણે એને વાંચી શક્યા નથી. એમાં શું લખ્યું છે એ કોઈને ખબર નથી, અને એટલે જ આ સમયગાળાને પ્રોટોહિસ્ટોરિક એટલે કે આદ્ય ઐતિહાસિક કહે છે. મતલબ લખાણ તો છે, પણ એનો અર્થ આપણને ખબર નથી. અને આજ આપણને એ અંતિમ અને સૌથી મોટા સવાલ પાસે લાવીને છોડી દે છે. આ વણ ઉકેલાયેલી લિપિની અંદર એવું તો શું છુપાયેલું છે? એમના સમાજ વિશે, એમની ધાર્મિક માન્યતાઓ વિશે, અને સૌથી મોટો સવાલ કે આટલી વિકસિત સભ્યતાનો અંત કેવી રીતે થયો? આ બધાના જવાબ કદાચ એ લિપિમાં જ બંધ છે. અને જે દિવસે કોઈ આ લિપિને ઉકેલી શકશે, એ દિવસે ઇતિહાસના ઘણા પાના કદાચ ફરીથી લખવા પડશે.